સવારના વાગ્યા છે 4:30 અને આજે છે મારી ગુડ મોર્નિંગ. તમને એમ થશે કે સવારમાં કોણ મેકઅપ કરે, પણ હું આજે સવારેમાં સ્કૂલે નથી જતી, હું જાઉં છું પિકનિક પર. અને આ મેં મારું ધૂણવાનું ચાલુ કર્યું. તમને એમ થશે ધૂણે છે કેમ, પણ હું ધૂણતી નથી. આ મારી હેરસ્ટાઈલ લેવાની સ્ટાઇલ છે. આ જો મેં બટરફ્લાય ભરાયું, મારી હેરસ્ટાઈલ તૈયાર. જે લોકોને મનમાં એવું થતું હોય કે બહેનોને તૈયાર થવા માટે બહુ વાર લાગતી હોય છે, તો એના માટે છે કે આ એક જ મિનિટે ન થઈ અને હું તૈયાર થઈ ગઈ છું. અને તૈયાર થઈને મેં મારું યાદ કરીને બધું પાવર બેંકને જે કંઈ લેવાનું હતું લઈ લીધું છે, થેલા બિસ્તરા. અને સવારે 4:30 વાગે નહીં, પણ હું 5 વાગે અમારે નીકળવાનું હતું. મારી સાથે એક બીજા બેન આવવાના હતા એટલે. અને તૈયાર થઈ અને સાહેબ મને મૂકવા આવવાના હતા. અહીંયા વીઆઈપી લોકો છે એ બેઠા બેઠા પોતાના ફેવરિટ કપમાં ચા પીવે છે, અને બીજા વીઆઈપી લોકો છે એ પણ ઊભા રકાબીમાં ચા પીવે છે. કારણ કે મને તો રકાબીમાં જ ગમે. આપણે કપમાં રાખેલ ચા ગરમ લાગે, હું નથી પી શકતી. અને નાસ્તો અમે બહાર કરવાનું વિચાર્યું હતું, એટલે હું સવારમાં નાસ્તો આજ નથી બનાવ્યો. સવારમાં બહાર નીકળીને જોયું તો અંધારું હતું, બધાય સૂતા હતા. અને કારણ કે 5 વાગ્યામાં તો અંધારું જ હોય છે. તો મારે આજે જવાનું છે મારા વર્ક પ્લેસ પર, કારણ કે મારી બીજી બધી ફ્રેન્ડ છે એ લોકો ત્યાં જ રહે છે, એટલે એ લોકો બધા ત્યાંથી ચડવાના હતા. મારે અને એક બીજા બેન છે એને અહીં અમરેલીથી ચડવાનું હતું. તો સાહેબ મને મૂકવા આવતા હતા, એટલે મેં સવારથી જ મારું વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું હતું. અમે સર્કલ પહોંચી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે સેન્ટર પોઈન્ટ પાસે આ પંડાલમાં અત્યારે ગણપતિ દાદા છે એ બિરાજમાન છે. આના પહેલાં જન્માષ્ટમીના બ્લોગમાં તમે જોયું હશે કે ત્યાં કૃષ્ણ ભગવાન હતા. ત્યારે અહીંયા અવારનવાર આવી રીતે કાર્યક્રમો થાય છે. અને સવારમાં હનુમાન દાદાના દર્શન કરવા મળતા હોય તો એનાથી વિશેષ કાંઈ છે જ નહીં. અમે જવા માટે નીકળી ગયા છીએ. તો મેં સવારમાં પણ એકાદી રીલ્સ બનાવી લીધી હતી, કારણ કે એ તો હું ચૂકતી જ નથી એકાદી 2 રીલ્સ બનાવવી કે કોઈ સોંગ બનાવવું કે એવું. તો મેં મારું સોંગ બનાવી લીધું. અત્યારે અમે સવારમાં ગાડીમાં બેસી ગયા છીએ બધા બહેનો, અને ગાડીમાં બેસી અને અમે નીકળી ગયા છીએ. મારે આજે પાછું 2 થરું કામ હતું. મારે મારા પોતાના પર્સનલ વિડીયો પણ બનાવવાના હતા, અને બેનપણીઓએ પણ ઓર્ડર દઈ રાખ્યો હતો કે આપણો બધા વિડીયા છે એ તમારા જ હાથ બનાવવાના થાય છે. તો અમે ધારી સુધી પહોંચી ગયા છીએ. અને અહીંયા તમે જુઓ તો સવારમાં છોકરાઓ બોક્સ જુડોમાં જતા હોય એવું લાગ્યું, એટલે એનો મતલબ એમ કે ત્યાં જુડો ક્લાસ ચાલતા છે. એ ધારી હતું. અને આ અમે મેંદરડા નાસ્તો કરવા માટે બધી ફ્રેન્ડ્સ છે એ ઊભા રહ્યા છીએ. નક્કી જ કર્યું હતું કે બહાર નાસ્તો કરવાનું થાય છે, એટલે અમે ગાંઠિયા અને ચિપ્સ મંગાવ્યા છે સવારમાં. એટલે બધા બહેનોએ ગાંઠિયા ચિપ્સનો નાસ્તાનો આનંદ માણ્યો, અને ગરમ ગરમ ગાંઠિયા અને ચિપ્સ ખાવાની મજા આવી ગઈ. અને એમાંય પાછા બધા સાથે હોય એટલે હસી મજાક કરતાં લગભગ અમે 1.5 કિલો ગાંઠિયા ને એવું બધું ખાઈ ગયા બધા ભેગા થઈને. કારણ કે 10 બહેનો હતા અને હું ને દકુ હિંચકા ખાતા હતા. ત્યાં અમારા દકુ બેને મને ઓર્ડર આપી દીધો કે તમે બોટલ પકડો તો, કારણ કે એ એના નાના છોકરાને સાથે લાવી હતી. એટલે આપણે ફ્રેન્ડ હોય તો એને હેલ્પ તો કરવાની જ હોય. એટલે મેં વળી મારો વિડીયો બંધ કરી અને એને હેલ્પ કરી. હવે નાસ્તો થઈ ગયો છે, ફ્રેશ થઈ ગયા છે, એટલે બધા હસતા પાછા ગાડીમાં બેસી અને આ અમારા રિસોર્ટ જ્યાં અમારે જવાનું છે, ધ લોર્ડ વિશાલ કરીને રિસોર્ટ હતું, ત્યાં રોડના કાંઠે જ હતું. એટલે ત્યાંથી અમે અંદર પહોંચ્યા છીએ, એન્ટર થયા છીએ. મેં થોડાક વિડીયો બનાવી લીધા છે, કારણ કે અંદર ગયા પછી કાંઈ ટાઈમ રહેશે નહીં, અને કપડાં પણ ચેન્જ કરવાના હતા. બીજા બધા બહેનો છે એ અંદર બધું જાણવા ગયા છે, કેવો રૂમ છે, કયો રૂમ છે, કેટલા પૈસા તે. અમારે એ બાબતે મુક્તિ હતી, કારણ કે અમારાથી સિનિયર છે એ લોકો બધું આ વ્યવસ્થા કરવામાં હતા. એટલે અમુક બહેનો બેઠા હતા અને અમુક મારી જેમ બધું જોતા હતા, અને એવું બધું હાલતું હતું. આ બધું સરસ મજાની બહુ વિશાળ જગ્યામાં લોકોએ રિસોર્ટ બનાવેલા છે, અને બહુ સરસ બધી વ્યવસ્થા પણ બહુ સરસ છે. અહીંયા બહાર તમે જોઈ શકો છો કે સામે જે દેખાય છે ને એ વોટર પાર્ક છે, અને અંદર ઓફિસ છે. પછી જે ગેસ્ટ આવ્યા છે એને બેસવા માટેની પણ બહુ સરસ વ્યવસ્થા છે. એટલે બધું વ્યવસ્થા સરસ હતી અંદર. આપણને 2 દિવસ એમ થાય કે આનંદ માણી શકીએ. ફેમિલી સાથે પણ આવ્યા હોય તો પણ બહુ જ મજા આવે એવું છે. અહીંયા અંદર અમે જ્યારે ગેસ્ટ રૂમમાં બેઠા હતા ત્યારે અમને વેલકમ ડ્રિંક તરીકે લીંબુ શરબત આપ્યું હતું. તો બધા બહેનો છીએ લીંબુ શરબત પીધું, ને
વિડીયો બનાવ્યા અને અમારે બહેનો હોય એટલે ફોટા ને એવું બધું ચાલુ જ હોય. મેં મારે રીલ બનાવી, લોકો ફોટા પાડતા હતા અને થોડુંક હજી થોડીક એ લોકો વ્યવસ્થા કરતા હતા કોસ્ચ્યુમની ના તેની એવી બધી વાતો ચાલતી હતી. ત્યાં મેં બહારનો સીન, અંદરનો સીન બધું જોઈ લીધું. આ અત્યારે તમે જુઓ એ લોકોનું કાઉન્ટર છે, ત્યાં બધી જે પેમેન્ટ ના તેનું. પછી અંદર જઈએ ને ત્યાં અંદર ગેસ્ટ રૂમ છે એટલે આપણે ત્યાં બેસીને થોડીક વાર વેઇટિંગ રૂમ એટલે કે વેઇટ કરી શકીએ આપણે અંદર બેસીને. તો એ આ છે અંદર 3-4 માળ જેટલું અંદર છે. અને પાછળ તમને જે દેખાય છે એ સ્વિમિંગ પુલ છે કે જ્યાં અમારે સ્વિમિંગમાં જવાનું છે. તો આ એ સ્વિમિંગ પુલ છે કે જેમાં અમે નાહવા માટે આવ્યા છે. અને વાતાવરણ પણ આજે અમારા પક્ષમાં જ હતું. તડકોય નહોતો, વરસાદેય નહોતો અને વાદળા તો એટલા સરસ હતા ને. ઉપર જે તમને દેખાય છે આ એ ઉપર જમવા માટેનો એરિયા છે. બપોરે 1 વાગ્યાથી લગભગ 2:30-3 વાગ્યા સુધી જમવાનું ચાલુ હશે એવું કીધું હતું. બધું બુકિંગ થઈ ગયું, રૂમની ચાવી અપાઈ ગઈ છે. એટલે હું ને અમારા બધા ફ્રેન્ડ છીએ, અમે બધી રૂમમાં જવા માટે નીકળી ગયા છીએ. અહીંયા એક ફ્રેન્ડ છે એનો નાનકડો 1.5 વર્ષનો બાબો લઈને આવ્યો, પણ એ બહુ ડાયો છે, બધી રીતે સચવાઈ જાય છે. એટલે અમે ગયા સંવત્સરીમાં પણ અમે પાલીતાણામાં ફરવા ગયા હતા 10 બહેનો, અને આજે સંવત્સરી જ છે અને અમે બધા બહેનો પાછા ફરવા આવ્યા છીએ. અને બધી જૂની વાતો યાદ કરીને મને કહે છે એટલે અમે બધા હસીએ છીએ. અને મારે તો પછી હસવાનું ચાલુ થાય તો પછી બંધ નથી થતું. તો આ અમે હસતા હતા. અને બધાએ કોસ્ચ્યુમ બદલાવવા માટે 2 બાથરૂમ જ હતા ને અમે લગભગ 10 બહેનો હતા એટલે બધા વારાફરતી બદલાવતા હતા. ને ત્યાં મેં સમયની તક ઝડપી લીધી છે. મને એક સોંગ બહુ ગમતું હતું એટલે મેં એના ઉપર એક રીલ બનાવી છે ને 2-4 કોમેડી રીલ્સ બનાવી છે. અને પછી થોડાક આ લોકોના પણ વિડીયો અને ફોટો મારે જ ઉતારવાના હતા એટલે મેં એ પણ મારી કામ સાથે સાથે કરી લીધું છે. બધાએ કપડાં ચેન્જ કરી લીધા છે, પણ ત્યાંના લોકોએ અમને એવું કીધું કે તમારા કપડાં નહીં ચાલે. એટલે વળી અમે એ લોકોનો કોસ્ચ્યુમ ખરીદીને વોટર પાર્કમાં નાહીને પછી ખરેખર ભૂખ લાગી હતી એટલે ત્યાં અમને જમવાનું કીધું હતું 1 વાગે. હું ને બેન છેલ્લે સુધી નાહ્યા અને 1:30 વાગે અમે જમવા ગયા. અત્યારે એવી ચર્ચા ચાલે છે કે અમારા એક બેન છે ને એને એમ કે મારું લાઈવ ચાલુ છે, તો એમ હાથ ઊંચો કરતા હતા. એટલે મેં એને એમ કીધું કે લાઈવ ચાલુ નથી, આ સાદો વિડીયો અત્યારે હું બનાવું છું મારા બ્લોગ માટે. એટલે એવી બધી અમે ચર્ચાઓ કરતા હોય છે. પણ આ લોકોનું બહુ સરસ, ચોખ્ખાઈ બહુ સરસ હતી. જમવાનું મેનુ પણ પનીર છે, પછી મિક્સ વેજ છે, પાઇનેપલ શીરો છે, છાશ અનલિમિટેડ, પાપડ, ટૂંકમાં જમવાનું બધું અનલિમિટેડ જ હતું. સૂપ હતું, સ્ટાર્ટરમાં મંચુરિયન હતું. જમીન પછી મેં સિંહારે એક તો રીલ બનાવી જ લીધી. અને ઉપર બેન એમ કહે છે કે તમે ઉપર વિડીયો બનાવવા જાઓ, પણ હવે જમાઈ ગયું છે ને એટલે મને એમ થાય ઝટ હવે રૂમમાં વયા જાય. તો અમે બધા બહેનો છીએ, અમે જમી લીધા પછી રૂમે ગયા છીએ. એ બધા સૂઈ ગયા હતા, પણ મારે સાહેબનો ફોન આવ્યો એટલે હું બહાર વાત કરવા આવી. તો યાદ આવ્યું કે લાવ એકાદો વિડીયો પાછો બનાવી લો. સાંજે 4 વાગે પાછા તૈયાર થઈ અને અમે લોકોએ ફોટો સેશન રાખ્યું હતું. બધા પોતપોતાની રીતે ફોટા ને ગ્રુપ ફોટા ને વિડીયોઝ ને આવું બધું બનાવતા હતા, રીલ્સ ને. એટલે એ બધું અમે બનાવી અને આગળ પાછા સાંજે 4 વાગે 4 નહીં પણ 5 વાગે અમે ચા નાસ્તો માટે એમના જે એક વ્યવસ્થા અલગથી હતી જે રૂમ, ત્યાં અમે બધાએ ચા કોફી એ લોકોએ. અને વ્યવસ્થામાં પાછું કેવું કે ચા કોફી તો બનાવતા જ હતા, પણ અમારે એક બેન છે એને ચા કોફી નહોતા પીતા. તો ઓલા ભાઈ આગ્રહ કરતા હતા કે કાંઈક તો લ્યો જ. એટલે બીજા એક બેને એને એમ કીધું કે તો લીંબુ શરબત હોય તો આપી દો ને. તો ખરેખર એ લોકોએ તાત્કાલિક લીંબુ શરબત બનાવી અને એ બેનને લીંબુ શરબત પણ આપ્યું. આ લોકોનું થોડુંક ચાર્જ આપણને મોંઘો લાગે પણ ફેસિલિટી સરસ આપે. અંદર વ્યવસ્થા સરસ હોય, ચોખ્ખાઈ હોય. અને ખાસ તો ફેમિલીવાળા જ વધારે હોય છે એટલે આપણે ત્યાં છૂટથી હરીફરી શકીએ છીએ. આમ કોઈ ડર નહીં. અમે એકલા લેડીઝ બહેનો ગયા હતા ને તો આમ મજા આવી, બહુ જ મજા આવી. અને એમ થાય કે મહિને એકાદ વાર તો આવી રીતે ફ્રેન્ડ્સ સાથે જવું જ જોઈએ. મારી એક ઓલી રીલ જેવું કે ભાઈ મોજ કરી લ્યો.
પછી આવા દિવસો ક્યારે આપણને મળશે કે આપણે આપણા મિત્રો સાથે, આપણી બેનપણીઓ સાથે, આપણા ફેમિલી સાથે આવી રીતે ફરવા નીકળીએ. ભેગું કાંઈ લઈ જવાનું છે નહીં. એટલે જે આનંદ મજા છે એ અહીંયા માણી લ્યો. અને ખરેખર સાથે આવી રીતે ફરવા જવાથી એકબીજા સાથે લાગણી વધી જાય છે. અમારા એક બેન છે એ ખાલી કહીએ તો 15 દિવસ, મહિનો દિવસ પૂરતા જ છે. તો મને આ એમનો અનુભવ આમ આખો દિવસનો નહીં, પણ ખરેખર એ મને આજે એમ થયું કે અરે રે, એ વયા જશે પછી હવે અમે મળશું ક્યારે? પછી કેવું થાય છે, પછી ટાઈમ નથી મળવાનો. તો આવી રીતે સાથે ફરવા જવાથી લાગણીઓ વધે છે એકબીજા પ્રત્યે. અમારું જમવાનું, નાસ્તો આ બધું પતાવી અને અમે અમારો રૂમ છે એ ચેકઆઉટ કરી અને પાછા સાંજે 5, 5:30 નીકળી ગયા છે. બધાય પોતપોતાનો સામાન છે એ પેક કરે છે અને મૂકે છે અને અમે થોડુંક મનમાં એકબીજા અમે થોડુંક મનમાં એકબીજાને ઈશારા કરીને અમારું ફેરવેલ છે. તો મને એ થોડુંક એક દુઃખ લાગ્યું કે આ મારું છેલ્લી અને પહેલી વાર એમની સાથે આખો દિવસ હતો. અને નીકળી ગયા છીએ. આ તમે જોઈ શકો છો એનું વિશાલ લોડ્સ. અને ગાડીમાં બેઠા ભેગા મેં મારી ફેવરિટ હેરસ્ટાઈલ છે એ લઈ લીધી છે, કારણ કે હવે કાંઈ ફરવાનું નથી એટલે ફોટો પાડવાનો જ હતો. એટલે વાળ તે પહેલાં બાંધી દીધા છે. સાંજના લગભગ 7, 7:30 જેવું થઈ ગયું છે અને અમે પહોંચવા આવ્યા છીએ અહીંયા. તો આખો દિવસ બહુ મજા કરી, પણ મારા ફેસ ઉપર તમને એક ટકોય થાક નહીં લાગે, કારણ કે આ વસ્તુ છે ને આપણને ગમતી વસ્તુ છે. અને જ્યારે આપણા મનપસંદ વ્યક્તિઓ સાથે હોય ને ત્યારે આપણને હરવા ફરવાથી કોઈ પણ પ્રકારથી થાક નથી લાગતો. તો ખૂબ મજા કરી. મારી ફ્રેન્ડ્સ છે એ બધી બહુ જ બધી સારી છે અને અમે અવારનવાર સાથે નાસ્તો પણ કરીએ છીએ અને અવારનવાર સાથે ફરવા પણ જઈએ છીએ. અને આજે ખરેખર આખો દિવસ ખૂબ મજા આવી છે. તમને પણ મારો બ્લોગ જોઈને જો સારું લાગતું હોય તો તમે એને લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો. જે મારા હસબન્ડની ચેનલ છે. અહીંયા સાહેબ મને લેવા આવી ગયા છે ને સોડા પીવાનું મન થયું હતું, તો રસ્તામાં સોડા લેવા માટે ઊભા રહ્યા છીએ. અને સાહેબનો પૂરો સપોર્ટ હોય છે મને આ બધા બ્લોગ, વિડીયોઝ ને બધું બનાવવા માટે. સવારે ક્રિશ મને મૂકવા નહોતો આવ્યો એટલે અત્યારે એ મને સાથે લેવા આવ્યો છે. અને જેવી હું ગાડીમાં એની સાથે આવી ભેગી એણે સવારથી સાંજ સુધીની બધી વાતો મને પૂછવાનું ચાલુ કર્યું ને પોતાની વાતો કે આજે અમે આમ કર્યું ને પપ્પાએ આમ કર્યું, તું નહોતી, અમે આમ જઈમાં ને આવું કર્યું ને એવું બધું એનું સવારથી બધું શિડ્યુલ હતું એ આખું મને કહેતો હતો. અને વાતો કરતાં કરતાં અમે પહોંચી ગયા છીએ ઘરે. અહીંયા અમારા કાળુભાઈ મારું સ્વાગત, એવા મારા સ્વાગતમાં મારા ફેવરિટ કાળુભાઈ આવી ગયા છે. આમ તો મને કૂતરા બહુ ગમે નહીં, પણ આ એક એવું છે કે જેની યાર મારી લાગણી બંધાઈ ગઈ છે અને એને મારી સાથે, એટલે એ મને જોવે ને એટલે બહાર આવી જાય છે. અને ઘરે ગઈ ત્યાં અંધારું હતું. ઘરે જઈને મને એવી ટેવ છે કે હું પહેલાં ઘરે જાઉં ને એટલે પહેલાં ચારે બાજુ નજર ફેરવી લઉં કે ક્યાં કોણે હું હલાવી લીધું, વાં ઓલું મૂકી દીધું ને અહીંયા આ પડ્યું છે ને અહીંયા આમ છે ને. મેં આવીને જરાક જોયું તો મારું મંગાવેલું તોરણ મને દેખાણું એટલે હું ખુશ થઈ ગઈ, કારણ કે મેં થોડાક દિવસથી. અને ક્રિશે મને સરસ સમાચાર આપ્યો કે મમ્મી માછલીએ 5 બચ્ચા આપ્યા છે. તો અહીંયા રાતોરાત મેં સાહેબ પાસે મારું તોરણ ટીંગાડાવ્યું કે મને અત્યારે જ લગાડી દો નવું તોરણ. એટલે સાહેબ કે ટૂંકું છે તો મેં ગમે એ કંઈક કરો પણ મને અત્યારે જ તોરણ. મેં રાત્રે લગભગ 9, 9:30 વાગે સાહેબને કીધું કે તોરણ મને લગાડી દો. તો બિચારા હવે સાઈડમાં ઓલી દોરી બાંધી અને અહીંયા તોરણ લગાડી દીધું છે.